તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજના વિડીયોની અંદર સૌથી મોટી મહત્વપૂર્ણ માહિતીઓ આપણે જાણવાના છીએ। એમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય આવી ગયો છે દોસ્તો, મહત્વનો નિર્ણય ખાસ જાણી લેજો। સાથે જાણવાના છીએ આપણે રાજકારણમાં ફફડાટ મચી ગઈ છે કારણ કે રાજુ કરપડાએ આપ્યું રાજીનામું। સાથે દોસ્તો જણાવવાના છીએ કે વિધવા સહાયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। તેમજ જણાવીશું દોસ્તો આપ સૌને કે અમૂલની નવી પહેલ। સાથે જણાવવાના છીએ દોસ્તો આપ સૌને કે હવામાનમાં ગડબડ આ શું થયું। સાથે સરકારે લાગુ કર્યો નવો કાયદો, ખેડૂતોને જમીનના કાર્ડ બનશે। તેમજ આરબીઆઈએ નવો નિયમ છે તે જાહેર કર્યો છે। સાથે સોનાને લઈને આવી સૌથી મોટી આગાહી। તો આ તમામ સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। તો આ સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂત મિત્રો, જે કોઈ પણ લોકો છે તે અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ ખાસ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। જી હા દોસ્તો, તમને જણાવી દે કે સિટી સર્વેયરોને સત્તા સોંપવાનો નિર્ણય શરૂઆતથી જ વિરોધ થતો હતો, જેના કારણે જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડ બનવામાં સહિતની કામગીરી તેમજ સ્ટાફની અછતને કારણે મહેસૂલની ઉઘરાણીઓ મુશ્કેલ બનતી। જેથી કરીને દોસ્તો તમને જણાવી દઈએ હવે કે ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી દ્વારા સિટી સર્વે વિસ્તાર હેઠળની જમીન મિલકતોના મહેસૂલ વસૂલાત બાબતે મહત્વનો નિર્ણય કરાયો છે। જે બાબતે ઘણો બધો છે દોસ્તો તે વિરોધ પણ થયો હતો। જેથી કરીને તમને ખાસ જણાવી દઈએ દોસ્તો કે અગાઉ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારોના મહેસૂલ વસૂલાતની સત્તા તલાટી પાસેથી આંચકીને સિટી સર્વે કચેરીને સોંપવામાં આવી હતી। તે સત્તા હવે જોકે 8 વર્ષ બાદ ફરીથી મહેસૂલી વસૂલાતની સત્તા છે તે ગ્રામ પંચાયત તલાટીને સોંપવામાં આવી છે। જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે હવે સરકારનો નવો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જે સત્તા સિટી સર્વે પાસેથી છીનવી અને ફરીવાર તલાટી મંત્રીને સોંપી આપવામાં આવી છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને રાજકારણમાં ફફડાટ મચી ગયો છે। દોસ્તો ખાસ જણાવી દઈએ તમને કે ગુજરાતના રાજકારણમાં હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજુ કરપડા છે તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। તેઓએ રાજીનામું આપી દીધા બાદ હવે તે આમ આદમી પાર્ટી છે દોસ્તો તેનો હિસ્સો નથી રહ્યા। તેઓએ જેલ મુક્ત થયાના અઠવાડિયામાં ચોંકાવનારો નિર્ણય લીધો છે અને તેઓએ અરવિંદ કેજરીવાલને રાજીનામું છે તે મોકલી આપ્યું છે। તમને જણાવી દઈએ દોસ્તો કે આમ આદમી પાર્ટીના કિસાન સેલના અધ્યક્ષ હતા રાજુ કરપડા। તેઓએ વ્યક્તિગત કારણથી દાયિત્વ નિર્વહન સંભવ નથી તેવું જણાવી અને રાજીનામું છે તે આમ આદમી પાર્ટીમાંથી આપી દીધું છે। તેઓ કિસાન સેલ પ્રદેશના અધ્યક્ષ હતા, જેથી કરીને ખેડૂતો છે તેમના માટે આ મોટો આઘાત કહી શકાય। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે વિધવા સહાયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ગંગા સ્વરૂપ સહાયની પદ્ધતિમાં ફેબ્રુઆરી માસથી ફેરફાર કરવામાં આવ્યો છે। એટલે કે દોસ્તો આ મહિનાની અંદર સરકાર દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે આ સહાયની અગાઉની જેમ પોસ્ટ ઓફિસની બચત ખાતા એટલે કે ચોપડીવાળા ખાતામાં જમા નહીં થાય। જી હા દોસ્તો, આ ફેરફાર કર્યા બાદ હવે લાભાર્થી છે જે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે તેવા જ ખાતામાં સીધી જમા કરવામાં આવશે। જેથી કરીને જે કોઈ પણ વિધવા સહાયની લાભ લઈ રહ્યા છે બહેનો, તેમના માટે આ સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે જે તમારે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક હશે તેવા ખાતામાં તમને આ સહાય છે દોસ્તો તે મળવાપાત્ર થશે। ના કે હવે તમારા ચોપડીવાળા ખાતા હતા જે પોસ્ટ ઓફિસની અંદર હતા તેવામાં જમા હવે સહાય છે તે કરવામાં નહીં આવે। અને સાથે દોસ્તો આમાં જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારને ધ્યાને લેતા જે લાભાર્થી બહેનો પાસે હાલમાં માત્ર ચોપડીવાળું પોસ્ટ ઓફિસનું બચત ખાતું છે તેઓએ તે ખાતું તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે કાર્ડવાળા ખાતામાં અથવા તો અન્ય કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવું ફરજિયાત રહેશે। જે લાભાર્થી બહેનો પાસે હજુ સુધી પોસ્ટ પેમેન્ટ બેંક ખાતું નથી તેમણે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી ખાતું ખોલાવી લેવું જોઈએ। જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો, આ તમામ જે ગંગા સ્વરૂપ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના માટે આ મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે। ત્યારબાદની સૌથી મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે અમૂલની નવી પહેલ। દોસ્તો ખાસ માહિતી જાણી લેજો કે ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકો માટે અમૂલ દ્વારા અમૂલ AI પ્લેટફોર્મ હેઠળ સરલાબેન નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે અસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, હવે તમામ પશુપાલકો છે તેમના માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું છે, જે રાજ્યના હજારો ગામડાઓના પશુપાલકોને હવે 24 કલાક ડિજિટલ માર્ગદર્શન પૂરું પાડશે। દોસ્તો આ પ્લેટફોર્મ ગુજરાતના 18,500થી વધુ ગામડાઓમાં ફેલાયેલો 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સેવા આપશે, જેમાં મહિલા પશુપાલકોની સંખ્યા સૌથી વિશેષ છે
તેઓને આ સરલાબેન નામનું ડિજિટલ AI ટૂલ છે દોસ્તો તે ખાસ મદદ કરશે। સાથે દોસ્તો અમૂલનું આ AI અસિસ્ટન્ટ પશુપાલકોના સ્વાસ્થ્ય, રસીકરણ, ખોરાક અને સંવર્ધન જેવી પશુપાલકોને લગતી તમામ પાયાની માહિતી ખેડૂતોને આંગળીના ટેરવે આપવાનું કામ કરશે। સાથે દોસ્તો આ સિસ્ટમને તૈયાર કરવા માટે ISRO છે તેના સેટેલાઇટ ડેટા અને અમૂલના 5 દાયકા જૂના ડેટા છે તેનો સેટ ઉપયોગ કરીને સચોટ માર્ગદર્શન તૈયાર કરવામાં આવ્યું છે। સાથે દોસ્તો સરલાબેન અસિસ્ટન્ટ પશુપાલકો સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરશે, જેથી સામાન્ય ખેડૂતો પણ પોતાની સમસ્યાઓનું સમાધાન ખૂબ જ સરળતાથી અને ઝડપીથી મેળવી શકશે। અને દોસ્તો ખેડૂતો અમૂલ ફાર્મર એપ દ્વારા અથવા તો વોઇસ કોલની મદદથી પશુઓની સારવાર અને સરકારી યોજનાઓની લેટેસ્ટ માહિતી મેળવીને પોતાની ડેરી વ્યવસાય વધુ સદ્ધર બનાવી શકશે। જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે અમૂલ દ્વારા આ એક મોટું પહેલ છે દોસ્તો, તેના ઉપર કામ કરવામાં આવ્યું છે, જેથી કરીને તમામ પશુપાલકો છે તેમના માટે આ ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે હવામાનમાં ગડબડ આ શું થઈ રહ્યું છે। જણાવી દઈએ તમને દોસ્તો કે હવામાન નિષ્ણાંતોના મતે શિયાળો છે તે નરમ રહેવા પાછળ મુખ્ય 2 કારણો છે। તમને જણાવી દઈએ દોસ્તો કે આ શિયાળો છે તેમાં વહેલો પૂરો થઈ ગયો હોય તેવું બધાને લાગી રહ્યું છે, જેની પાછળના 2 કારણો છે તે હવામાન નિષ્ણાંતોએ જણાવ્યા છે। જેમાં અલ નીનોની અસર સૌથી પહેલા તો કારણ હોઈ શકે કે પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુફાળો રહ્યો છે, જેના લીધે આ વખતે શિયાળો વહેલા પૂરો થઈ ગયો હોવાનું કારણ છે તે હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે। અને બીજું કારણ હોઈ શકે કે પશ્ચિમી વિક્ષેપની અછત, હિમાલયના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન સર્જાવાને કારણે ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનો ગુજરાત સુધી જોઈએ તેટલી તીવ્રતાથી પહોંચી શક્યા નથી, જેના કારણે દોસ્તો આ પવન ન પહોંચવાના કારણે શિયાળો આ વખતે જે નરમ રહ્યો છે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે। જેથી કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો। હજુ દોસ્તો ફેબ્રુઆરી મહિનો છે તે શરૂ છે, પરંતુ હવે માર્ચ મહિનો આવશે તેની અંદર વાતાવરણ કેવું રહેશે તે હવે હવામાન નિષ્ણાંતો જણાવશે ત્યારે આપણે જાણીશું। ત્યારબાદની ખાસ માહિતી આપવા માટે આવી રહી છે દોસ્તો કે સરકારે લાગુ કર્યો એક નવો કાયદો। જી હા દોસ્તો, ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સન્માન અને તેની રજૂઆતને લઈને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। નવા પ્રોટોકોલ મુજબ હવે સત્તાવાર પ્રસંગોએ વંદે માતરમનું ગીત છે તે અંતરાવાળું અને 3 મિનિટ 10 સેકન્ડનું સંપૂર્ણ સંસ્કરણ વગાડવું અને ગાવું અનિવાર્ય કરવામાં આવ્યું છે। અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગાન માટે જ કડક નિયમો હતા, પરંતુ હવે રાષ્ટ્રીય ગીત માટે પણ સ્પષ્ટ ગાઈડલાઈન છે દોસ્તો તે જાહેર કરવામાં આવી છે। જો કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને રજૂ કરવાના હોય તો પહેલા વંદે માતરમ ગવાશે અને ત્યારબાદ જણગણ મન છે તે રજૂ કરવામાં આવશે। આ દરમિયાન ઉપસ્થિત લોકોએ સાવધાની મુદ્રામાં ઊભું રહેવું પડશે અને જો કોઈ ન્યૂઝ, ફિલ્મ કે ડોક્યુમેન્ટરીમાં આ ગીત છે તે ફિલ્મનો ભાગ હોય તો દર્શકોએ ઊભા થવાની જરૂર રહેશે નહીં, જેથી કરીને સિનેમાઘરોમાં અવ્યવસ્થા છે દોસ્તો તે ન સર્જાય। જેથી કરીને હવે દોસ્તો આ રાષ્ટ્રગીત છે તે વંદે માતરમ અને રાષ્ટ્રગાન છે તે જણગણ મન તે હવે બંને માટે તમારે સાવધાનની સ્થિતિમાં ઊભું રહેવું પડશે તેવું ફરજિયાત કાયદો છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે, જેથી કરીને આ ખાસ માહિતી આવી રહી છે દોસ્તો। ત્યારબાદની ખાસ માહિતી આપની સામે વધારે આવી રહી છે કે ખેડૂતોને જમીનના કાર્ડ બનશે। જી હા દોસ્તો, સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે। ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે। સ્વસ્થ ધરા ખેતહરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ છે દોસ્તો, એટલે કે SHC યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે। જેથી કરીને દોસ્તો આ ખાસ માહિતી આવી રહી છે કે આ કાર્ડ દ્વારા ખેડૂતોને ખાસ યોજનાઓ અને સહાયો છે તેનો લાભ આપવામાં આવશે, જેથી કરીને દોસ્તો તમારે પણ આ કાર્ડ કઢાવવું હોય તો વહેલી તકે સોઇલ હેલ્થ કાર્ડ છે દોસ્તો તે તમારે કઢાવી લેવું, જેથી કરીને દોસ્તો તમારે જમીનના કામો માટે આ કાર્ડ ખૂબ જ મહત્વનું કામ લાગી શકે। ત્યારબાદની ખાસ માહિતી આપવા માટે આવી રહી છે દોસ્તો કે RBI નવા નિયમો જાહેર કર્યા છે। જી હા દોસ્તો, ખાસ માહિતી તમે બધા જાણી લેજો કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI લોન રિકવરી પ્રક્રિયાને લઈને નવા નિયમો છે તે જાહેર કર્યા છે। છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહારો અને ગેરકાયદેસર હેરાનગતિની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી બેંકો, ગ્રામીણ બેંકો, NBFC અને સરકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે। જી હા દોસ્તો, ખાસ આગળ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઈએ કે બેંકોએ સ્પષ્ટ નીતિ બનાવવાનો આદેશ કર્યો છે। RBI સ્પષ્ટ કર્યું છે કે બેંકોએ હવે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે। આ નીતિમાં એજન્ટોની યોગ્યતા, તેમની ઓળખની તપાસણી અને
આચારસંહિતાઓનો સમાવેશ છે દોસ્તો તે કરવો ફરજિયાત છે. ગ્રાહકો પર કોઈ પણ પ્રકારનું અયોગ્ય દબાણ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે ગ્રાહક કોઈ ફરિયાદ નોંધાવે ત્યારે જ્યાં સુધી તેનું નિવારણ ન આવે ત્યાં સુધી બેંકે રિકવરી પ્રક્રિયા અટકાવવી પડશે. જો ગ્રાહકની ફરિયાદ ખોટી હશે તો પ્રક્રિયા ચાલુ રખાશે અને આ ઉપરાંત બેંકોએ પોતાની વેબસાઇટ અને શાખાઓ પર એજન્ટોની અપડેટ છે તેની યાદી પણ જાહેર કરવી પડશે, જેથી ગ્રાહકો છે દોસ્તો તે છેતરાય નહીં. તો આ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે RBI દ્વારા કે હવે લોન રિકવરી એજન્ટો છે તેમના માટે આ કડક નિયમ છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે RBI દ્વારા. ત્યારબાદની ખાસ મહત્વની માહિતી આપ સૌ માટે આવી રહી છે દોસ્તો કે સોનાને લઈને આવી સૌથી મોટી આગાહી. જી હા દોસ્તો, તમને ખાસ સોના વિશેની આગાહી જણાવી દઈએ કે પહેલાના સાયકલ્સમાં સટ્ટાબાજી વધુ હતી, પણ હવે રોકાણકારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય કરવા માટે સોના ચાંદીમાં સતત રોકાણ કરી રહ્યા છે. કિંમતી ધાતુઓમાં હાલની તેજીને આ એલોકેશનથી સપોર્ટ મળી રહ્યો છે. સોનું અને ચાંદી સતત 3 થી 5 વર્ષમાં બુલ ફેઝમાં પ્રવેશી રહ્યા છે. આ માટે મુખ્ય કારણો છે કે મેક્રો ઇકોનોમિક ટ્રેન્ડ્સ અને સ્ટ્રક્ચરલ ડિમાન્ડ અને રોકાણકારોના બદલાતા વલણ. એનાલિટિક્સ કહે છે દોસ્તો કે મેટલ્સમાં હાલની તેજી ફંડામેન્ટલ પર આધારિત છે, જે અગાઉના શોર્ટ ટર્મ ટ્રેડિંગ સાયકલથી અલગ છે. MK વેલ્થના મેનેજમેન્ટે પોતાની તાજેતરની નેવિગેટર મેગેઝિનમાં આ વાત જણાવી છે. MK વેલ્થના જણાવ્યા મુજબ સોના અને ચાંદીના ભાવને સપોર્ટ આપતા કેટલાક ખાસ કારણો છે દોસ્તો, જેમાંનું કારણ છે સૌથી મોટું કે ઇન્ટરેસ્ટ રેટ ટ્રેન્ડ્સ અને અમેરિકન ડોલર મુખ્ય વ્યાજદરમાં શક્ય તેટલી કટોકટી અને ડોલર નરમ રહેવાની અપેક્ષા કિંમતી મેટલ્સને બૂસ્ટ આપે છે, જેથી કરીને દોસ્તો સોનાના ભાવમાં તેજી જેવો માહોલ છે દોસ્તો તે જોવા મળી રહ્યો છે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની ખાસ અને મોટી માહિતી છે તે આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.